એક દિવસ ગોલોકની અંદર રાધાજી અને કૃષ્ણજી બેઠા હતા. ત્યારે રાધાજી પ્રભુ કૃષ્ણને પ્રશ્ન કરે છે કે હે ગોવિંદ, જ્યારે તમારા કૃષ્ણ અવતારની અંદર તમારા સગા મામા એટલે કે કંસ એ તમારા સગા મામા હતા, તો પણ એમણે તમારા માતા પિતાને આટલો કષ્ટ આપ્યો, એમને આટલી પીડા આપી. એ તમારા સગા મામા હતા, છતાં પણ એમણે તમને મારવાના કેટલા પ્રયત્ન કર્યા. એમણે તમને મારવા માટે કેટલા રાક્ષસોને મોકલ્યા, પોતે પણ કેટલા પ્રયાસ કર્યા. તમારી સામે આવીને તમને મારવા માટે યુદ્ધ કર્યું. આટલા મહાપાપી હોવા છતાં પણ એમણે એવું કયું પુણ્ય કર્યું હતું કે પુણ્યના કારણે એમને તમારા હાથે મૃત્યુ મળ્યું, એમને તમારા હાથે મોક્ષની પ્રાપ્તિ થઈ. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ સામાન્ય રીતે હસીને રાધાજીને જવાબ આપે છે કે હે રાધા, કંસ ભલે કેટલો પણ મહાપાપી હતો, એને ભલે મને મારવા માટે કેટલા પ્રયત્ન કર્યા, કેટલા રાક્ષસોને મોકલ્યા, પણ કંસ પોતાના દ્વેષ, પોતાના ક્રોધ, પોતાના ભયના કારણે કંસ ડગલે ને પગલે ભલે મને મારવા માટે, મને કષ્ટ આપવા માટે એ ડગલે ને પગલે મારા નામનું યાદ કરતો હતો, મને યાદ કરતો હતો. અને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે કોઈ પણ વ્યક્તિ ભલે કોઈ પણ અવસ્થામાં જો મને યાદ કરે તો હું એને મોક્ષ આપું છું. એટલે જ તો શ્રીમદ ભાગવત ના કેટલાક અંતિમ શ્લોકમાંનો એક શ્લોક છે કે જેમાં કહે છે કે નામ સંકીર્તન યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનઃ તન્નમામે હરિ પ્રિયમ. શ્લોકનો અર્થ એ છે કે અમે હરિ એટલે કે વિષ્ણુ ભગવાન એટલે કે શ્રી કૃષ્ણ, શ્રી રામ, તમે જે માનો તે, કે અમે અમારા હરિને પ્રણામ કરીએ છીએ. એમને પ્રણામ કરવાથી અમારા દરેક પાપોમાંથી અમને મુક્તિ મળે છે. અમે એ હરિને યાદ કરીએ છીએ કે જેને યાદ કરવા માત્રથી અમારા દરેક દુઃખોનો નાશ થાય છે. ત્યારે આ કથા પરથી ભગવાન શ્રી કૃષ્ણ એક જ વસ્તુ સમજાવે છે કે તમે ભલે કોઈ પણ પરિસ્થિતિમાં હો, તમે ભગવાનને માનતા હોય ખરા, ન માનતા હોય ખરા, પણ જો તમે એમને ખાલી યાદ કરી દો ને તો ભગવાન તમને મોક્ષ આપે છે, એમના ધામની પ્રાપ્તિ આપે છે. આપ સૌને શ્રી ઓમ મહારાજના જય શ્રી કૃષ્ણ. બાપા સીતારામ. ઓમ નમઃ શિવાય.